નમસ્કાર. ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર 3 કોલસો અને પેટ્રોલિયમ. સ્વાધ્યાય પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? સીએનજી અને એલપીજી સ્વચ્છ છે. આ બંનેના વપરાશમાં પ્રદૂષણ ઓછું ફેલાય છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાના સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે. બંને બળતણનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. સેકન્ડ, રોડને સલામત કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમેન રોડ સલામત કરવા માટે વપરાય છે. થર્ડ, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે રૂપાંતર થવા લાગી. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મિ બળતણો છે. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. સેકન્ડ, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. શુદ્ધિકરણ. ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. સીએનજી. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય. ખોટું. સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. ખોટું. કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. ખરું. કોલ ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. ખરું. કેરોસીન એ અશ્મિ બળતણ નથી. ખોટું. ક્વેશ્ચન 6. શા માટે અશ્મિ બળતણ એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે. મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓમાં અશ્મિ બળતણનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે. આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. 7. કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો. કોકના ગુણધર્મો: તે ખૂબ જ સખત છે. તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસો શુદ્ધ છે. તેમાં કાર્બનનું પ્રમાણ 87 થી 89% છે. તે સળગે ત્યારે તેમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી. ઉપયોગ: સ્ટીલના ઉત્પાદનમાં, કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. ક્વેશ્ચન 8. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થતું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલ જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. ચેનલ પર ભણવા સિવાયના વિવિધ કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાના વિડીયો ઉપલબ્ધ છે. વિજ્ઞાનના પ્રયોગો પણ છે. તે પ્લેલિસ્ટનું નામ છે સાયન્સ એક્સપેરિમેન્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ. જઈને તમે જોઈ શકો છો. અને જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.